નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. દહેગામમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ બાદ ગામમાં અજંપા ભરી શાંતિ. પોલીસે 60 તોફાનીઓની કરી ધરપકડ. વન વિખેર કરી નાખ્યું. દહેગામમાં બહિયલ ગામમાં બુધવારની રાત્રે નવરાત્રીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. લોકો ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક થોડા લોકો આવ્યા અને પથ્થરમારો કરવા લાગ્યા, જે બાદ ત્યાંની અનેક દુકાનો તોડી સામાન બહાર મૂકી દીધો. 3 દુકાનોમાં આગચંપી પણ કરાઈ. સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે આ બબાલ થઈ, જે ઉગ્ર બની ગઈ અને પરિસ્થિતિ બેકાબુ થઈ ગઈ. એક હિંસક ટોળાની સામે અન્ય ટોળાએ પણ પથ્થરમારો શરૂ કર્યો, જે બાદ 25 થી 30 ગાડીઓને નુકસાન થયું. એકદમ પથ્થરમારો કરવા માંડ્યા અને જે અમારે ફળ્યું છે એ બાજુ એક બે નાની જગ્યા એવી છે કે જેથી બહારથી અંદર અવાય, તો એ બાજુથી બધી બારીઓ તોડી એટલે ચારે બાજુથી અમને ઘેરી જ લીધા. અને અમારી વસ્તી 20% છે અને એમની 80% છે. પથ્થરમારો થયો એટલે અમે ઘરે જ આવ્યા, તો અમારી બાજુ આ બંને ગાડીઓ હતી, તો ત્યાં પથ્થર મારીને બંને બધી ગાડીઓના કાચનો બાચ બધું તોડી નાખ્યું. હવે અમારે સેફટી ના જોઈએ, આ લોકોને તો ફાંસી આપો. જો કે અહીં પરિસ્થિતિ વકરતા સ્થાનિક પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. સવારથી બહિયલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે. અત્યાર સુધીમાં 60 લોકોની અટકાયત કરાઈ છે. અહીં પરિસ્થિતિ ફરી ન બગડે તે માટે 200 જેટલા પોલીસકર્મી અને અધિકારીઓનો કાફલો 2 SRPની કંપની પણ તૈનાત કરાઈ છે. જો ગરબાની આપ વાત કરો છો, પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી. પહેલે દુકાન ઉપર હુમલો થયો, પછી આ લોકો પથ્થરમારા વડે હિન્દુ એરિયા તરફ ગયા. હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી, તો ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે. એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. વરસાદ રોકાયાના 21 દિવસ બાદ પણ બનાસકાંઠાનું બાલુત્રી ગામ જળમગ્ન. તંત્ર વિરુદ્ધ લોકોમાં રોષ. અમલદારોને પડી જ નથી, અમલદારોને નથી પડી, અમલદારોને કોઈ પડી નથી. બાલુત્રી પેલી પાણી છે, તો અમારે હવે કરતા અમારે અહીં મરવું છે, અમારે અહીં દેવું છે. વરસાદ રોકાયાના 21 દિવસ બાદ પણ બાલુત્રી ગામમાં પૂર જેવી સ્થિતિ છે. ગામ આખું પાણીમાં ડૂબી ગયું છે, જેના કારણે શાળાઓ, મકાનો, ખેતરો, પશુઓના આશ્રય સ્થાન પણ હજુ પાણીમાં ડૂબેલા છે, જેના કારણે લોકોને માઠી અસર પહોંચી રહી છે. રોગચાળો ફાટી નીકળવાની લોકોને દહેશત છે. વરસાદ બંધ થયો હોવા છતાં અહીં પાણી નથી ઓસરી રહ્યા. આ દ્રશ્યો વાવ તાલુકાના બાલુત્રી ગામના છે. તંત્રએ પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરતા ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો. ગામની આ કપરી પરિસ્થિતિને લઈ આશરે 200 ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી પહોંચ્યા. અધિકારીઓને આવેદનપત્ર આપી તાત્કાલિક પાણી નિકાલની માંગ કરી છે. આ પહેલા પણ આ લોકોએ એક આવેદનપત્ર આપ્યું હતું, છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ. ત્યારે તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવતા બીજું આવેદન આપ્યું છે. ગામમાં પાણી ન ઓસરે તો અમે અહીં જ મરીશું તેવી ચીમકી આપી છે. આ બાબતે વહીવટીતંત્રના કોઈ પણ અધિકારીઓની પ્રતિક્રિયા હજુ સામે નથી આવી. લગભગ 20 દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી. અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને SDM સાહેબ પણ આવ્યા હતા ને 48 કલાકનો અમને ટાઈમ આવ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી. અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી. રોગચાળો ફાટી નીકળ્યો છે. આ તરફ પાટણના સાંતલપુરનો મઢુત્રા ગામ પણ 15 દિવસથી પાણીમાં. ગામમાં પાણી, ઘરની અંદર પાણી, પાણીમાં તરી રહી છે ઘરવખરી. ગળાડૂબ પાણીમાં લોકો જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયે 15 દિવસ જેટલો સમય વીતી ગયો, પરંતુ ગામમાં હજુ 2 દિવસ પહેલા જ વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. મઢુત્રા ગામના તળાવ પ્લોટ વિસ્તારમાં આવેલા 40 થી વધુ મકાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ઘરની અંદર હજુ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ઘરની અંદર પાણી ભરાતા આ લોકો ગામ છોડવા મજબૂર બન્યા છે. સગા વહાલાને ત્યાં 15 દિવસથી આશરો લઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર તેમના કોઈ ખબર અંતર પૂછવા પણ નથી આવ્યું. પૂરને કારણે પાણી આવી ગયું, પાણી ઘણું આવી ગયું, માત્ર ઢગ પાણી એટલું. અમારું ઘર સામાન બધું પલળી ગયું, તીતરી સાથે પલંગ બધી ભંગાઈ ગયું છે. સામાન કાંઈ વધી નહીં કશું, કપડાં ખાલી લઈને બસ બહાર નીકળી જશે. ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદ. ડાંગમાં ગિરાધોધનો આહલાદક નજારો. ચોમાસાની ભલે વિદાય થઈ ચૂકી હોય, પરંતુ મેઘરાજા લાગે છે કે જવાના મૂડમાં નથી. આજે પણ રાજ્યના કેટલાય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો. વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વેરાવળના પાંડવા, નાવદરા, કોડીદરા, ઇન્દ્રોય સહિતના ગામમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો. બાદમાં ઝાપટું પડતા અહીં ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. જો કે અહીં ખેડૂતોએ પિયત ન આપવું પડે તે માટે વરસાદની આશા રાખીને બેઠા હતા. રાજુલામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. રાજુલાના અગરિયા, હિંડોળના સહિતના ગામડાઓમાં મેઘરાજા બરાબરના વરસ્યા.
2 દિવસ દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમ 94% ભરાઈ ચૂક્યો છે, જેના કારણે ડેમના 9 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી કાંઠાના 27 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. આ તરફ ડાંગમાં મેઘરાજાએ જતા જમાવટ કર્યા બાદ કુદરતી સૌંદર્ય સોળેકળાએ ખીલી ઉઠ્યું. ગીરા ધોધ હવે તેના અસલી મિજાજમાં છે. એટલું જ નહીં, રસ્તા પર આવતા જતા નાના મોટા ઝરણાઓ સક્રિય થયા છે. મિની કાશ્મીર કહેવાતું ડાંગ ધરતી પરના સ્વર્ગની અનુભૂતિ કરાવી રહ્યું છે. ડાંગનું આ ખુશનુમા વાતાવરણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. સોયાબીનમાં લાગ્યો પીડિયાનો રોગ, મેઘરજના ખેડૂતો રડ્યા. આ વર્ષે અમે મોકાપાવનું બિયારણ લઈ સોયાબીનનું વાવેતર કરેલ, પરંતુ અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તે સોયાબીનનો પાક હતો તે બિલકુલ કહેવાઈ ગયેલો છે. પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે અથવા કોઈ એક પણ માણસને સોયાબીનનો પણ પાકે એવો નથી. સરકારશ્રી નામ વિનંતી કે અમને કોઈ પણ વીમો પકડી અને અમને રાહત ખંડે કોઈ પણ પૈસા ચૂકવે. અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામે ખેડૂતોની મુશ્કેલી વધી છે. વધુ વરસાદના કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ છે, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાનની ભીતિ છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર કર્યું, પરંતુ બાદમાં ભારે વરસાદ આવ્યો અને ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા. સોયાબીનનો છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો છે. પીળિયાનો રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ના પાકી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે કુદરતના પ્રકોપનો ભોગ બનેલા ખેડૂતોએ વળતર માટે માંગ કરી છે. પિયત આપવાના સમયે જ નથી મળતી વીજળી, વીજ ધાંધિયાથી પરેશાન ગીર સોમનાથનો તાત. મગફળી, સોયાબીન, શેરડી જેવા પાકોમાં પિયતની ખાસ જરૂર છે, અને એવા જ ટાઈમે અત્યારે પાવરના ધાંધિયા છે. તેના લીધે ખેડૂતો અત્યારે 24 કલાક વાડીઓમાં હેરાન થાય છે, છતાં પણ ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો નથી. કે આ કર્મચારીઓ જ એવા છે કે જે પૂરતું ધ્યાન નથી દેતા, એને કારણે જ ખેડૂતો ભોગ બને છે. બીજું કાંઈ નથી આની અંદર, કારણ કે ક્યાંય લો વોલ્ટ નથી થતા, છતાં પણ જો વીજળી પૂરી ન થતી હોય, વારંવાર લાઇટ જાવી, એવું ટ્રિપિંગ થાય. વરસાદની ઘટ ઓછી હતી તે હવે વીજળીના ધાંધિયા સહન કરવા પડશે. પિયત વગર સુકાઈ રહ્યો છે પાક, પણ અધિકારીઓના માથેથી જૂ નથી રેંગતી. ગીર સોમનાથના અકોટાવાડી તથા આસપાસના અનેક ગામોમાં વીજળીના ધાંધિયાથી પરેશાન છે તાત. ખેડૂતોએ વીજ કચેરીએ હલ્લાબોલ કરીને આવેદનપત્ર આપ્યું ને વીજ પુરવઠો નિયમિત કરવા માટે માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો પાકને આ સમયે પિયત નહીં મળે તો પાક સુકાઈ જશે ને 4 મહિનાની મહેનત માથે પડશે. આ મુદ્દે જ્યારે મીડિયા દ્વારા અકોલવાડી PGVCLના નાયબ ઇજનેરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો. સુરતમાં 7 વર્ષના બાળક પર જર્મન શેફર્ડ શ્વાને કર્યો હુમલો, બાળક ગંભીર રીતે થયું ઇજાગ્રસ્ત. સુરતના પર્વતવાટિયા વિસ્તારમાં આવેલી રુદમણી સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી, જ્યાં એક પાલતુ શ્વાન જર્મન શેફર્ડ 7 વર્ષના બાળક પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કરી દે છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. 7 વર્ષનું બાળક સોસાયટીમાં રમી રહ્યું હતું ને સાયકલ ચલાવતું હતું. આ દરમિયાન પાલતુ શ્વાન લઈને માલિક આવે છે. સોસાયટીમાં શ્વાન આંટાફેરા મારી રહ્યું છે. તે દરમિયાન પાલતુ શ્વાને અચાનક રમતા બાળક પર હુમલો કર્યો, પગના ભાગે ઈજા પહોંચાડી. શ્વાન મહિલાના કાબૂમાં ન રહેવા છતાં શ્વાનને સોસાયટીમાં રાઉન્ડ લગાવવા માટે નીકળી હતી તેવો સોસાયટીના લોકોનો આક્ષેપ છે. જ્યારે બાળકના પરિવારજનોએ ફરિયાદ કરવાનું કહ્યું તો શ્વાન માલિકે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો, કોઈ અમને નુકસાન નહીં પહોંચાડી શકે જવાબ આપ્યો. ઈજા પહોંચતા બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયું. પીડિત બાળકના પરિવારે આ સમગ્ર મામલે પૂર્ણા પોલીસ સ્ટેશન, પાલિકા કમિશનર, પાલિકાના આરોગ્ય અધિકારીને લેખિતમાં અરજી કરી છે. પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. सोसाइटी कमेटी में भी बोला, लेकिन वो फिर भी नहीं मान रहे हैं. वो यही बोल रहे हैं कि हमें तो हमारा कुत्ता चाहिए ही चाहिए. इसीलिए मैं बोलती हूँ कि उनको कुत्ता हटाइए प्लीज. लेकिन हमने कमिश्नर से और पुलिस से सबसे बात की, अभी तक कुछ हुआ नहीं है. तो बस यही रिक्वेस्ट है, उनको भी समझाया है लेकिन वो नहीं मान रहे. मेरा बच्चा पूरी तरह से एकदम हो गया है कि वो कहीं नीचे जाने के लिए भी नहीं हो रहा है, मान ही नहीं रहा है. मुझे उसके अंदर डर बैठ गया. तो मैं यही चाहती हूँ कि वो कुत्ता नहीं चाहिए. ગીર સોમનાથમાં આખલાએ યુવાનને ઉડાવ્યો તો હિંમતનગરમાં ગાયે બાળકને રંગદોડી નાખ્યો. પહેલા આ દ્રશ્ય જુઓ, મોંમાંથી નીકળી ગયું ને બાપરે. માટે જ કહેવાય છે કે 2 જણની લડાઈમાં ક્યારેય વચ્ચે ન પડવું જોઈએ. અહીં આ ભાઈ સાથે પણ આમ જ થયું. 2 આખલા લડતા હતા, જેને છૂટા પાડવા માટે લાકડી લઈને ભાઈ દોડ્યા. લાકડી જોઈ એક આખલો તો ભાગી ગયો, પણ બીજા આખલાને એ ન ગમ્યું કે આ ભાઈએ તેમને લડતા રોક્યા. જુઓ, તેણે તો સીધો બદલો જ લઈ લીધો. યુવાનને શિંગડામાં ભેરવી એવા ઉલાડ્યા કે ભાઈ સીધા હોસ્પિટલ ભેગા થઈ ગયા. ગીર સોમનાથના ઉનામાં આખલાનો આતંક વધ્યો છે, જેના આ દ્રશ્યો છે. ઉના શહેરના મિલન ગેસ્ટ હાઉસ ચોકમાં આખલાએ યુવાનને અડફેટે લીધો.
તો આ તરફ હિંમતનગર શહેરમાં પણ રખડતી રંજાડ લોકોના જીવની દુશ્મન બની છે. પશુઓનો ત્રાસ એ હદે યથાવત છે કે બાળકોનો જીવ લેવા માટે આતુર છે. જુઓ આ દ્રશ્યો. સહકારી જીન નજીક આવેલા કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં આ બનાવ બન્યો છે, જ્યાં એક બાળક અહીંથી સાયકલ લઈને પસાર થતું હતું. બાળકે આ ગાયને કશું જ નહોતું કર્યું, તેમ છતાં પણ તે ગાય આ બાળકને રગદોડવા લાગી. બાળક બચવા માટે આમ તેમ દોડે છે. પાછી તેની પાછળ તેને મારવા માટે દોડવા લાગી. આ દરમિયાન કેટલાક લોકો બાળકનો જીવ બચાવવા માટે હવાતિયા મારતા જોવા મળ્યા. જો કે છાશવારે આવી ઘટનાઓ બનતી હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે. સુરતમાં ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ જીવલેણ બનતા રહી ગયો. પોલીસ અને પેસેન્જરની બહાદુરીથી બચ્યો જીવ. ચાલુ ટ્રેને ચડવું કેટલું જોખમી બની શકે છે તે સુરત રેલવે સ્ટેશનના સીસીટીવી પરથી ખબર પડે છે, જ્યાં એક મહિલા પોતાના બાળક સાથે પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી હતી. ટ્રેને ગતિ પકડી લેતા મહિલાનું સંતુલન ખોરવાયું ને તે નીચે પ્લેટફોર્મ પર પટકાયા. આ સમયે મહિલા અને બાળક બંને ટ્રેન અને રેલવે ટ્રેક વચ્ચેના ગંભીર ગેપ પર ખેંચાઈ ગયા હતા. મોટી જાનહાનિ પણ થઈ શકી હોત, પરંતુ પોલીસે અને અન્ય એક પેસેન્જરે ત્વરિત કાર્યવાહી કરીને તેમને ગંભીર અકસ્માતથી બચાવી લીધા. પોલીસ જવાને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જોખમની પરવા કર્યા વગર ત્વરિત કાર્યવાહી કરી મહિલાને પકડી લીધા. ત્યાં હાજર અન્ય એક પેસેન્જરે પણ તાત્કાલિક મદદ માટે તેઓએ હાથ લંબાવ્યો. પોલીસ જવાન અને પેસેન્જર મહિલાને ખેંચીને પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. જો એકાદ સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો માતા અને બાળકનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત. સુરતના માંગરોળમાં વાહન અડી જવા મામલે પાડોશીઓ વચ્ચે ધીંગાણું. આ બબાલ આ મારામારીનું કારણ સાવ નજીવું છે. સુરતના માંગરોળના સવા ગામે આ મારામારી ઇકો કાર બાઇકને અડી જતા થઈ હતી. ઇકો કારના ચાલક પર જીવલેણ હુમલો થયો. શાળાએથી બાળકોને વાનમાં લાવ્યા બાદ પાર્ક કરતી વખતે વાન બાઇકને જરા અડી ગઈ, જેને લઈ પાડોશી બાઇક ચાલકે વાન માલિક સાથે રીતસરની મારામારી કરી. બાઇક ચાલક ભૂપતસિંહ ગોહિલના પરિવારે વૃદ્ધ ઇકો ચાલક વિક્રમસિંહને ઘેરીને ઢોરમાર માર્યો. વાહન ચાલકનો દીકરો વચ્ચે પડ્યો તો તેની સાથે પણ મારામારી કરી હતી. પિતા પુત્રને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. હુમલાનો ભોગ બનનાર પરિવારે આ સમગ્ર મામલે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હું ગાડીમાં વાનમાં જ બેઠેલો હતો અને મારી પર એકદમ હુમલો કર્યો. વાનમાં જે 4 છોકરા મારા બેઠેલા હતા તેની વાહે એ લોકો પોયરાઓ બરાબર લડાઈ કરો એટલે મને મારામારી કરવામાં આવ્યો. બાઇક જોડે જરાક ઘસાડો લાગવાથી જો આ લોકો જે આટલો જીવલેણ હુમલો કરતા હોય તો આ લોકોની માનસિકતા કેટલી નબળી હોય એ આની પરથી જોઈ શકાય છે. નવા તાલુકાની જાહેરાતને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ. મહીસાગર જિલ્લામાં ગોધર અને કોઠંબા એમ 2 તાલુકાઓની જાહેરાત કરાતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે. કોઠંબામાં 54 જેટલા ગામોનો સમાવેશ કરાયો છે, જેને લઈને 12 જેટલા ગામોમાં વિરોધ જોવા મળ્યો. ગામ લોકોએ અસંતોષ વ્યક્ત કરી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું, જ્યારે અન્ય લોકોમાં નવા તાલુકાની ખુશી જોવા મળી. લોકોએ ફટાકડા ફોડી ડીજે યાત્રા કાઢીને નિર્ણયને વધાવ્યો. નવા તાલુકાની જાહેરાતને લઈને કેબિનેટ મંત્રી કોબે ડિંડોરે ગોધરમાં હાજર રહીને લોકોને શુભકામના પાઠવી. અમારા લુણાવાડા સાથે નેતો છે અને લુણાવાડામાં રહેવું છે. અમને કોઈ જાણ કે કશું કર્યા વગર અમારા 4 પંચાયતોના નામ લખ્યા, 8 ગામ આવે છે, પણ ગામજનો પંચાયતના બધા સભ્યો સરપંચો સહયોગ કરી અને બધું આપ્યું છે. આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં કદવાલ ગામને નવો તાલુકો જાહેર કરાતા લોકોમાં ખુશી છે. 17 ગ્રામ પંચાયતના 42 ગામોનો સમાવેશ કરીને નવો તાલુકો રચાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે તાલુકા કચેરી નજીક આવતા વિકાસ અને રોજગારીની તકો ઊભી થશે. નવો તાલુકો જાહેર થતા લોકોએ ઢોલ વગાડીને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. આ કદવાલ તાલુકો બનવાથી અમારી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પણ કદવાલમાં આવશે, કે દૂધનો પગાર લેવા જવા માટે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં 22 જેતપુર તાલુકામાં ધક્કા ખાઈ કરીને લોકો થાકી ગયા હતા. સાબરકાંઠાના જાદરને તાલુકો જાહેર કરવામાં ન આવતા વિરોધ શરૂ થયો. છેલ્લા કેટલાક સમય પહેલા જાદરને તાલુકા મથક જાહેર કરવા માંગ કરાઈ હતી. આમ છતાં જાહેર ન કરાતા સ્થાનિક લોકો ધારાસભ્યના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા. ધારાસભ્ય રમણલાલ વોરા સ્થાનિકોને ન મળતા લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. ધારાસભ્યનો ફોન પણ બંધ આવતો હતો. લોકોએ નવો જાદર તાલુકો જાહેર ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે મોજ નદીમાંથી પસાર થવા માટે મજબૂર. કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ. આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે વિકાસ અને વિકાસની વાતોની. નદીના પટમાંથી જીવના જોખમે લોકો પસાર થવા માટે મજબૂર. રાજકોટના ઉપલેટા પાસેનો મોજ નદી પરનો કોઝવે માંગી રહ્યો છે સમારકામ. છેલ્લા દિવસોમાં ભારે વરસાદના કારણે મોજ ડેમ ઓવરફ્લો થયો હતો અને જેના કારણે આ કોઝવે તૂટી ગયો હતો, જેના નિશાન પણ હજુ જોવા મળી રહ્યા છે.
આ ઘટનાને 20 દિવસ વીતી ગયા. કોઝવેનો રસ્તો બંધ કરાતા 4-5 ગામના લોકોને 12 કિલોમીટરનો ચક્રાવો લઈને જવું પડે છે ને જો નદીમાં પાણી ઓછું હોય તો લોકો આ રીતે નદીમાં ઉતરીને સામે છેડે જાય છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે વરસાદે વિરામ લીધો છે, તેથી આ કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે. વિદ્યાર્થીઓ કંટાળા પ્રાથમિક શાળાએ આવતા હોય, જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય, ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે. તહેવારોમાં દારૂ ઘુસાડતા ભેજાબાજ બુટલેગરો, એમ્બ્યુલન્સમાં દર્દી નહીં પણ દારૂ નીકળ્યો. તહેવારી સિઝનમાં બુટલેગરો બન્યા છે બેફામ. સીધી રીતે માલ ન ઘૂસતા આ વખતે લીધો એમ્બ્યુલન્સનો સહારો. જુઓ, પહેલા તો આપને લાગતું હશે કે આમાં કોઈ દર્દીને લઈ જવાતો હશે, પરંતુ ના, એવું નથી. આ એમ્બ્યુલન્સ તો ખાલી છે. ના દર્દી છે ના ડોક્ટર, પણ હા, આમાં એવી વસ્તુ છે જે ભલભલાને રમતા કરી દે, જેના માટે એમ્બ્યુલન્સમાં બનાવાયું ચોરખાનું. એમ્બ્યુલન્સની આડ લઈ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ઝડપી પડાયા છે. દાહોદ એલસીબી દ્વારા ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોઢવા ગામેથી દારૂની 2576 બોટલ, જેની કિંમત 10,61,000 થી વધુ છે, જેને પકડી પડાય છે. તો હેરાફેરીમાં ઉપયોગમાં થયેલ એમ્બ્યુલન્સને મળીને 18,61,544 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરતના ચોટાપુલ નજીક વેપારીની નજર ચૂકવી દાગીનાની ચોરી. બુરખામાં 2 મહિલા ચોરી કરતી સીસીટીવીમાં કેદ. બુરખામાં દુકાનમાં ઘૂસતી આવી મહિલાઓથી સાવધાન રહેજો. ક્યાંક સુરતની જેમ દુકાનમાંથી ન થઈ જાય ચોરી. બુરખામાં આવેલી આ 2 મહિલાઓને ધ્યાનથી જુઓ. આવી હતી ખરીદી કરવા, પરંતુ પછી શું કર્યું તે જોઈ લો. આ સીસીટીવી ફૂટેજ સુરતના ચોટાપુલમાં આવેલી જ્વેલર્સની દુકાનના છે, જ્યાં બુરખો પહેરીને આવેલી આ 2 મહિલાઓએ સિફતપૂર્વક હાથ સાફ કર્યો. ગ્રાહકના સ્વાંગમાં આવેલી આ 2 બુરખાધારી મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવી દાગીના ભરેલું બોક્સ ચોરી કરી લીધું. એક મહિલા જુઓ, બોક્સને ખાનામાંથી ખેંચી લે છે. બીજી મહિલા પણ ત્યાં આડસ લગાવીને ઊભી છે અને પછી દુકાનદારની નજર ન પડે તે રીતે બોક્સને બુરખામાં છુપાવી રહી છે. બંને મહિલાઓ ત્યાંથી બાદમાં રફુચક્કર થઈ જાય છે. તહેવારો ટાણે ગ્રાહકોની વધુ સંખ્યાનો આ બંને મહિલાઓએ લાભ ઉઠાવ્યો. દુકાનદારે સીસીટીવી ચેક કર્યા તો ચોરી થઈ હોવાની ઘટનાનો ખુલાસો થયો. દુકાનદારે આ અંગે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબામાં ભાન ભૂલ્યા આયોજકો, તો જાણીતા ગાયિકા કિંજલ દવે આવ્યા ફરી વિવાદમાં. રાજકોટના નીલ સિટી ક્લબના ગરબા, જે ખૂબ જ ફેમસ છે, તે ફરી એકવાર વિવાદમાં આવ્યા. ગરબામાં પરંપરાગત ગરબાની જગ્યાએ અંગ્રેજી અને બોલિવૂડના ગીતોના ઠુમકા લાગ્યા હોવાની વાત સામે આવી. આ ગીતો એટલા સ્તરે હતા કે તે સાંભળીને શરમ આવે. જો કે આયોજકો માટે આ કોઈ નવી વાત નથી. ગત વર્ષે પણ આ જ આયોજક નવરાત્રી દરમિયાન દારૂના ગીત વગાડવા માટે વિવાદમાં આવ્યા હતા. ગત વર્ષના વિવાદ પછી આ વર્ષે કોઈ સુધારો ન થતા આયોજકોની બેફિકરાઈ અને સંસ્કૃતિ પ્રત્યેની ઉપેક્ષા સ્પષ્ટપણે દેખાય છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ ના ભાણેજ સમર્થ મહેતા દ્વારા આ ગરબાનું આયોજન કરાયું છે. તો અમદાવાદના જાણીતા ગાયિકા કિંજલ દવે ફરી વિવાદમાં આવ્યા. સ્ટેજ કાર્યક્રમ દરમિયાન પહેરેલા ચણિયાચોળીમાં શ્રીનાથજીના ફોટોને લઈને વિવાદ થયો. ચણિયાચોળીના કમર પાછળના ભાગમાં શ્રીકૃષ્ણનો ફોટો હોવાથી લોકોમાં નારાજગી વ્યાપી. ભગવા સેના દ્વારા આ મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરાયો. કિંજલ દવે વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી પણ કરવામાં આવી. આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રાજકોટમાં શૌર્ય અને શક્તિથી માતાજીની આરાધના. ક્ષત્રિયાણીઓ જીપ પર સવાર થઈને તલવાર રાસ રમી. શૌર્ય સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ જુઓ. ખુલ્લી જીપ અને બાઇક પર ઉભા રહી ક્ષત્રિયાણીઓ તલવાર ફરકાવીને દેખાડી રહી છે અદ્ભુત શૌર્ય. રાજકોટના રણજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં ક્ષત્રિયાણીઓએ તલવાર રાસ કર્યો. રસોઈ બનાવતા કોમળ હાથો જ્યારે દેશ અને ધર્મની રક્ષા માટે રણચંડી બની જાય છે, તેવો અદ્ભુત નજારો અહીં જોવા મળ્યો. એક સાથે 2 જીપમાં સવાર થઈને ક્ષત્રિય બહેનોએ બંને હાથમાં તલવાર લઈને રાસ રજૂ કર્યો, જે દર્શકો માટે અનોખો અનુભવ હતો. આ રાસ નવરાત્રીના નૃત્ય અને ભક્તિ સાથે રાજપૂત સમાજની વીર પરંપરાને પુનઃજીવિત કરે છે. છેલ્લા 12 વર્ષથી રાજકોટના રાજવી અને ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા તલવાર રાસનું આયોજન કરાય છે. 150થી વધુ ક્ષત્રિય સમાજની બહેનો આ રાસમાં જોડાય છે, જે માટે 1 મહિના અગાઉથી પ્રેક્ટિસ કરે છે. પરંપરાગત અને શૌર્યપૂર્ણ તલવાર રાસ નિહાળી લોકો અભિભૂત થયા. भगवती की आराधना का एक नया स्वरूप है और भगवती की आराधना अलग अलग स्वरूप में की जाती है. हमारी क्षत्रिय बहनें, क्योंकि भगवती स्वयं क्षत्रिय शस्त्र का स्वरूप है, भगवती ने स्वयं शस्त्र उठाया था धर्म की रक्षा के लिए, तो उसी तरह से माता की आराधना करने के लिए बहनों ने शस्त्र हाथ में लिया है. 550 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત. નવરાત્રી દરમિયાન લુણાવાડાના મહારાજા 64 જોગણી કુંભની કરે છે સ્થાપના.
મહીસાગરના લુણાવાડાના મુસ્લિમ વિસ્તાર હુસેની ચોકમાં આવેલા નાગરદેવી દેવળ માતા મંદિરે અનોખી પરંપરા આજે પણ જીવંત છે. લુણાવાડામાં 556 વર્ષ જૂનું રાજવી પરિવારની કુળદેવી ભુવનેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી દરમિયાન રાજવી પરંપરા મુજબ 64 જોગણી કુંભનું સ્થાપન કરાય છે. જવારા વાવવાની પણ અનોખી પરંપરા છે. આસો સુદ એકમના દિવસે પૌરાણિક ભુવનેશ્વરી માતાજીના મંદિરે લુણાવાડાના 44માં મહારાજા શ્રી સિદ્ધરાજસિંહે આ પરંપરાને નિભાવી હતી. તો આ દરમિયાન મહારાજાની ખડગ રાજમહેલમાંથી મંદિરમાં પૂજા માટે લવાય છે. લુણાવાડા નગરની રક્ષા માટે રાવણકોમનો ખાંડાધારી 9 દિવસ આકરી તપસ્યા કરે છે, જેને જોગી કહેવાય છે. 9 દિવસ દરમિયાન તે સ્તંભમાં બેસે છે. રાજવી પરિવારના સદસ્ય પોતાના ખભાના ટેકાથી જોગીને સ્તંભ ઉપર ચઢાવે છે. ઉપવાસના અંતિમ દિવસે પોતાના ટેકાથી તેને નીચે ઉતારે છે. આમ 9 દિવસ તે આકરું તપ કરે છે. સેંકડો વર્ષો પુરાણી આ પરંપરાને રાજવી પરિવારે આજે પણ જાળવી રાખી છે. નવરાત્રી દરમિયાન કુળદેવીનું આ મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મુકાય છે, જેથી લોકો પણ ધન્યતા અનુભવે છે. આજે 64 જોગણીનો સ્થાપના થાય છે અને જવારા વાવવામાં આવે છે. આ મંદિર નવરાત્રામાં પબ્લિક માટે ખુલ્લું રહે છે અને ખાસ કરીને આઠમે ઘણા લોકો આવે છે. પોરબંદરની અનોખી ગરબી, જ્યાં પુરુષોએ માથે ટોપી પહેરવી ફરજિયાત છે. માથે ટોપી પહેરી ગરબે ઘૂમતા ખેલૈયા, જ્યાં નથી થતો લાઉડસ્પીકરનો ઉપયોગ કે ધમાલિયા વાજિંત્રોનો ઉપયોગ. ઢોલ અને મંજીરાના તાલે ગરબે ઘૂમી રહ્યા છે ખેલૈયા. આ ગરબીમાં પુરુષો ગરબા ગાય છે અને ખેલૈયાઓ ગરબાના બોલને ઝીલે છે. આ ગરબી રમતા પુરુષોએ માથા પર ટોપી પહેરવી ફરજિયાત છે. જો તમે ટોપી ન પહેરો તો આ ગરબીમાં પ્રવેશ પણ ન મળે. પોરબંદરની પ્રાચીન ભદ્રકાલીની ગરબી છેલ્લા 101 વર્ષથી યોજાય છે. આયોજકોનું કહેવું છે કે મુખેથી ગરબી ગાવાનો એક ઉદ્દેશ પરંપરાને જાળવવાનો છે. તેની સાથે સાથે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાનો છે. આજે આધુનિક જમાનામાં ખાનગી ગરબાઓમાં ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે, જાહેરનામાનો ભંગ થતો હોય છે. ત્યારે આવા માહોલ વચ્ચે પોરબંદરની આ સાંસ્કૃતિક ગરબીમાં કોઈ પણ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ નથી થતું. આ ગરબી મોડી રાત સુધી કોઈ પણ પ્રકારની રોકટોક વગર ચાલે છે. ગયા વર્ષે આ ગરબીની અમે શતાબ્દી ઉજવી. આજે આ ગરબી 101 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ ગરબીની વિશેષતા એ રહેલી છે કે આ ગરબીની અંદર સંગીતની અંદર કોઈ પણ વિકૃતિ ન પડે એની અમે કાળજી પહેલેથી રાખેલ છે. વડવાઓ જે બનાવ્યા છે પોતાના હાથે ઘડેલા છે અને એકદમ સાદા વાજિંત્રમાં, જાણે ઢોલ, મૃદંગ અને એક પગપેટી છે, જે છાંદ સાદું કહેવાય છે, એ જ એની અંદર વાદ્ય છે. નવરાત્રીના ચોથા દિવસે પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. મંદિરના ચોકમાં ભક્તોએ લીધા માના ગરબા. આજે શક્તિની આરાધનાનો ચોથો દિવસ છે, એટલે કે માનું ચોથું નોરતું છે. ત્યારે આપને ઘરે બેઠા ન્યૂઝ 18 ગુજરાતી કરાવી રહ્યું છે પાવાગઢ મહાકાળીના દર્શન. આ દ્રશ્યો સવારની મંગળા આરતીના છે. આ સમયે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા. નવરાત્રી દરમિયાન ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા અને માતાના દર્શન માટે પરોઢિયેથી જ કતારમાં લાગતા હોય છે. હખડે ઠાઠ અહીં ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારે પાવાગઢ મંદિરે ધુમ્મસ અને ઠંડા સુસવાટા પવન ફૂંકાતા હતા. ત્યારે લોકોએ આહલાદક વાતાવરણ સાથે માતાના દર્શન કરી ધન્યતા અનુભવી. આ સમયે પાવાગઢ મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું. તો શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે શારદીય નવરાત્રિએ રાત્રે ચોકમાં માતાજીના ગરબાની રમઝટ પણ જામી. ડુંગર ઉપર રહેતા પરિવારો અને માતાજીના દર્શન માટે આવેલા ભક્તો, તો બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મીઓ અને મંદિરના કર્મચારીઓ સહિત માતાજીના સાનિધ્યમાં લોકોએ ગરબે ઘૂમીને ધન્યતા અનુભવી. સુરતની નવરાત્રીમાં ટેકનોલોજીનો તડકો. AI કેમેરાથી ખેલૈયાઓ પર બાજ નજર. પરંપરાગત પહેરવેશ, રંગબેરંગી લાઇટ્સ અને તાલ સાથે ઝૂમતા ખેલૈયાઓ. આમ પણ સુરતની નવરાત્રી કંઈક અલગ હોય છે, પરંતુ તેને ખાસ બનાવવાનું કાર્ય કર્યું છે સુરત પોલીસે. પ્રથમ વખત સુરતમાં AI આધારિત સુરક્ષા અને ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મુકાઈ છે, જેના કારણે ખેલૈયાઓને વધુ સુરક્ષિત વાતાવરણ મળશે. શહેરમાં 15થી વધુ મોટા ગરબા ડોમમાં જ્યાં 10-15 હજારથી વધુ ખેલૈયાઓ ભેગા થતા હોય, ત્યાં 50થી વધુ AI કેમેરા સ્થાપિત કરાયા છે, જે ખેલૈયાઓની એન્ટ્રી એક્ઝિટની ગણતરી કરે છે. જો ડોમમાં ભીડ નિર્ધારિત મર્યાદા
મર્યાદા કરતાં વધી જાય તો સિસ્ટમ તરત જ કંટ્રોલ રૂમને અલર્ટ મોકલે છે. પોલીસ તાત્કાલિક પગલાં ભરે છે. AI કેમેરાની સૌથી ખાસ વાત એ છે કે તે માત્ર ભીડ જ નહીં પરંતુ લોકોની હરકત પણ ટ્રેક કરે છે. જો કોઈ વ્યક્તિ પ્રવેશ સમયે બેગ લઈને આવે ને બહાર નીકળતા સમયે તેના પાસે આ બેગ ન હોય તો સિસ્ટમ તુરંત જ શંકાસ્પદ ગતિવિધિ રેકોર્ડ કરે છે. આ કારણે પોકેટમારી, ચોરી જેવી ઘટનાઓ અટકાવવામાં પોલીસને મદદ મળશે. સાથે જ ગરબા બાદ સર્જાતી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે 1400 CCTV કેમેરા શહેરમાં લગાવવામાં આવ્યા છે. AI સિસ્ટમ ટ્રાફિક સિગ્નલને સ્માર્ટ રીતે ઓપરેટ કરી રહી છે, જેથી વાહનો સરળતાથી આગળ વધી શકે અને લાંબી લાઇન પણ ન લાગે. આ સમયે ડીસીપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું છે કે ગત વર્ષે એક ડોમમાં ક્ષમતા કરતાં 4 ગણા લોકો ભેગા થયા હતા અને અરાજકતા સર્જાઈ હતી. આવા સમયે AI ટેકનોલોજી મદદરૂપ સાબિત થશે. મોટા શહેરો જ નહીં, ટાઉનમાં પણ પોલીસ સતર્ક. ધોરાજીમાં ડ્રોનથી ચેકિંગ. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો માતાની આરાધનામાં વ્યસ્ત છે અને ત્યારે ચોર, લૂંટારૂ, અસામાજિક તત્વો પણ તેમના મનસૂબાઓ કામયાબ કરવા માટે થનગની રહ્યા છે. ત્યારે તેમના નાપાક ઈરાદામાં આ લોકો ન ફાવે માટે પોલીસ પણ અલગ અલગ રીતે પેટ્રોલિંગ અને તપાસ કરી રહી છે. આ સમયે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નવરાત્રીના તહેવાર દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ધોરાજી શહેરમાં અનિચ્છનીય બનાવોને અટકાવવા માટે શહેરના 3 દરવાજા, સોની બજાર, શાક માર્કેટ, અન્ય વ્યસ્ત વિસ્તારોમાં ડ્રોનની મદદથી પેટ્રોલિંગ શરૂ કરાયું. ધોરાજી પોલીસ દ્વારા ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે.